નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જેતપર ગામની એ સિંહણ બહેનો કે જેણે આખા આંદોલનના પ્રાણ પૂર્યા, ન માત્ર પ્રાણ પરંતુ એ આખા આંદોલનને મજબૂત રીતે ગુજરાતની જનતા સુધી પહોંચાડી દીધું. મેં હંમેશા કીધું છે કે જ્યારે જ્યારે કોઈ પણ આંદોલન કે કોઈ પણ ઘટનાઓમાં જ્યારે બહેનો સહભાગી બને છે ત્યારે એ પરિસ્થિતિને અલગ રીતે જોવામાં આવે છે, પણ આ પરિસ્થિતિને અલગ રીતે એ માટે જોવામાં આવી કારણ કે જેતપર ગામના એ આંદોલનમાં જે બહેનો ઉપર લાઠીચાર્જ થયો પછીથી આંદોલનમાં ક્યાંક ને ક્યાંક એવી મજબૂતાઈ પકડાઈ કે ગુજરાત ન માત્ર જેતપર ગામ પરંતુ ગુજરાતભરના ખેડૂતોમાં એ રોષ જોવા મળ્યો. બેન, તે દિવસે લાઠીચાર્જ થયો, તમે બેભાન થયા, ખેતરમાંથી તમને ઢસડીને લઈ જતા હતા, આખી ઘટના શું બની હતી? પહેલા તો છે ને, જો અમારા ખેતર હોય ને એટલે અમારા ખેતરમાં અમને જવા દેવા નથી આવતા અને જબરજસ્તીથી અમે જવાની કોશિશ કરીને તો ત્યાંથી અમને લાઠીચાર્જ કરે છે, છોકરાઓને ડિટેન કરે છે, અમને ઢસડે, મારે, મજા આવે એમ કરે. તો એ તો સરકાર છે, સરકાર સામે તો આપણે કાંઈ થવાય નહીં. એ આપણને લાકડી મારે તો આપણે સરકારને થોડીક મરાય, પણ હવે અમે એવી રીતે આંદોલન કરવાના છીએ કે સરકાર સામે હવે સરકારને આપણે ઝુકાવવાની છે કે આપણે આપણી ઉપર લાઠીચાર્જ કરે ને તો આપણે હથિયારનો યુઝ નથી કરવાનો કે આપણે કોઈ દાંતેડા છે કે એ આપણી ઉપર હથિયાર યુઝ કરે તો આપણે દાંતેડાથી પ્રહાર કરવાનો. અત્યારે અમે એવી રીતે આંદોલન ચાલુ કર્યું છે કે ગાંધી ચિંધ્યા માર્ગ, પણ જરૂર પડશે તો સરદાર માર્ગ પણ યુઝ કરશું. બીજું કે કાંતિભાઈ અમૃતિયાએ સ્ટેટમેન્ટ આપ્યું હતું, 10 વર્ષના બાળકને ડિટેન કરવામાં આવ્યો, મીડિયાએ સવાલ કર્યો તો કે બાળક મજબૂત થશે. તમારે તમારા બાળકોને મજબૂત કરવા છે આવી રીતે? એમ નહીં, જે એવી રીતે કીધું બરાબર કે જેલમાં જાય ને તો બાળકો મજબૂત થાય. જેલમાં જઈને બાળકો મજબૂત થતા હોય તો હાલો આપણે સરકારને હાથમાં લઈ લઈ અને બધાયના બાળકોને મજબૂત કરી. જો જેલમાં જઈને સરકાર બાળકો મજબૂત થતા હોય તો આપણે એ જ કરાય ને કે જેલમાં જાય ને તો એમના છોકરાઓ જેલમાં જઈ આવ્યા હશે ને તો એમના છોકરા તો મજબૂત થઈ હશે ને. એક વખત તો બતાવો કે કોઈ રાજકારણના છોકરાઓ જેલમાં ગયા હોય એમ. કોઈ રાજકારણના છોકરાઓ જેલમાં જતા નથી તો ઓડિયુમાં ન ફરાય, છોકરાઓને ગાડીઓમાં ન ફેરવાય, છોકરાઓને સરકાર હાથમાં લઈને જેલમાં જ મોકલાય એટલે છોકરાઓ મજબૂત થાય. બીજું કે અહીંયાથી મોટી સંખ્યામાં ભાઈઓ અને તમે બહેનો પણ ગાંધીનગર ગયા હતા. તમે ગયા હતા ગાંધીનગર? હું ગઈ હતી. ક્યારે નીકળ્યા હતા? અમે વહેલી સવારે 2:30 વાગે નીકળ્યા હતા અહીંયાથી. મારે છોકરો છે 5 વર્ષનો, અમે 5 વર્ષના છોકરાને મૂકીને ગઈઢા ઘરમાં હોય, 5 વર્ષનો છોકરો હોય મારે ઘરના ને બધાને અહીંયા મૂકી અમે ગયા. તો અમે અમારો ન્યાય લેવા માટે ગયા હતા કે નહીં કોંગ્રેસની સભા કરવા માટે. અમે અમારો ન્યાય લેવા ગયા હતા તો અમને ન્યાય સુધી તો પહોંચવા ન દીધા, વિધાનસભાએ પહોંચવા જ ન દીધા. અમને 19 રોકી લીધા. અમને લેડીસોને તો બસમાં બેહાડી રાખ્યા છે, ઉતરવા જ નથી દીધા કે જાણે કેમ આ ટૂર કરાવવા લઈ ગયા હોય એવી રીતે ટૂર કરીને પાછા આવ્યા સાંજે. તો જ્યારે અમે જ્યાં હતા ને જેવો ઉત્સાહ હતો છોકરીઓમાં, એટલો ઉત્સાહ હતો કે અમે ગીતો ગાયા કે એક અડાણી જાડો ને એવા બધા અંદર ગીતો ગાયા, નારા લગાવ્યા. અમે જે જુસ્સા સાથે ગયા હતા ને એ જુસ્સા સાથે અમે પાછા ન આવી શક્યા. એનું કારણ એક જ છે કે અમને ત્યાંથી કોઈ જાતનો જવાબ જ ન મળ્યો. અને એમાં પણ એક રાજકારણ થયું કે એ લોકો કોંગ્રેસની સભા કરવા માંગતા હતા તો અહીંયા કહેવાય તો ખરું ને કે ભાઈ અમે કોંગ્રેસની સભા માટે લઈ જઈએ છીએ કે નહીં કે તમને આવેદનપત્ર આપવા લઈ જઈએ છીએ. અલ્ટિમેટ એ લોકોને નહોતું આપવું તો અમને સ્વૈચ્છિક રીતે કેવું હતું ને કે ભાઈ અમે અમારી સભા કરવા માટે તમને લઈ જઈએ છીએ કે નહીં અમે તમને અલ્ટિમેટ આપવા માટે લઈ જઈએ છીએ. તો આ ખેડૂત ભાઈઓ વિચારત ને, અમે તો અમારો ન્યાય લેવા માટે ગયા હતા, નહીં કે સભા કરવા માટે. બીજું કે કદાચ માનો કે તમને બસમાંથી નીચે ઉતરવા દીધા હોત, તમે ઉતર્યા જ નહોતા, તમને ઉતરવા દીધા હોત અને ત્યાં સ્થિતિ વણસેલી તમે જોઈ હોત તો તમે શું કરત? અમે અહીંયા વણસેલી સ્થિતિ જોઈ હોત તો એ તમે અણિયારીએ ટેલર જોઈ જ લીધો છે બધાએ. અહીંયા અમે અમારી નારી શક્તિ બતાવી દેત કે અમે જેતપરની જે નારી શક્તિ છે ને એ કેવી છે, મોરબી જિલ્લાની નારી શક્તિ છે એ કેવી છે. ખરેખર બેન, ખેડૂતોએ શું નિર્ણય લેવો જોતો હતો? કેમ કે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ભૂલ તો ખાઈ ગયા છે, ત્યાંથી પાછા વળી ગયા. આપણે ધારત તો ત્યાં બેસી શકત. એવું નથી. જો એમાં એવું છે, હવે ભૂલ ખાઈ ગયા છે બરાબર, એનું તો આપણે કોઈ નિરાકરણ ન લાવી શકીએ, પણ હવે આગળ જે આ લોકો અમારે જે જેતપરના જે મોરબી જિલ્લાના બધા ભાઈઓ કરી રહ્યા છે એ નિર્ણય આપણને ગમ્યો છે. કોઈ રાજકીય માણસ નહીં, જેને રાજકીય માણસને કોઈને અહીંયા આવવું હોય તો એ બધા છે ને રાજીનામું દઈને આવે. એવા ઘણા બધા વ્યક્તિ છે કે જેને રાજીનામું દઈ દીધું છે અને આવ્યા છે, કે જે કોઈ કાર્ય કરતા હોય કે જે ગમે એ હોદ્દા ઉપર હોય એને રાજકીયમાંથી રાજીનામું દઈને અત્યારે અહીંયા ઉપસ્થિત છે, એવા પણ છે. બીજું કે એક વિચાર એ પણ આવે છે
હવે કોઈ રાજનેતાઓ ઉપર ભરોસો કરશો? જરાય એટલે જરાય જ નહીં. રાજનેતા ઉપર ભરોસો કેવી રીતે કરી લેવો? સરકારી માણસ જે છે ને એને કોઈ નિર્ણય જ નથી આપ્યો કે જે અમે 12 દિવસથી અત્યારે હેરાન થઈ છે. સરકારી માણસ કોઈ નિરાકરણ જ નથી લાવતા. તો અમારે અત્યારે આ વાયડીઓને, છોકરાઓને, જેન્ટ્સને બધાને અહીંયા બેસવું પડે. તો અમારે બેસવું જ ન પડે ને. સરકાર ચુકાદો દેતી હોય અને અમારું પૂરતું વળતર આપતી હોય, અમે અમારું વળતર શું માંગી રહ્યા છીએ? અમે અમારું વળતર ખાલી એટલું જ માંગી છીએ ને કે વન ટાઈમ સેટલમેન્ટ કરો અને કાં છે ને તમે અમારા જે જમીનનો ભાવ આપો અને કાં એમાં તમે જે વીજ નાખો છો ને, વીજ પોલ આવે છે ને, એનું તમે ભાડું આપો. અમે બીજું તો શું માંગી રહ્યા છીએ? એમને એમ તો કહેતા નથી ને કે તમે અમને તમારે જે નથી થતું, તમે જંત્રીના ભાવે જે વસ્તુ આપો છો એ જંત્રીના ભાવે યોગ્ય છે. જે જંત્રીના ભાવે યોગ્ય નથી, બરાબર, તો તમે કેવી રીતે જંત્રીના ભાવે? કોઈ, હું એમ કહું છું કે અદાણીના ઘરનું સેટલમેન્ટ મારે જ કરવું છે, મારે જ અદાણીનું ઘર લેવું છે, જંત્રીના ભાવે મને આપશે? કોઈ વસ્તુ ખેડૂત એક જ વ્યક્તિ એવો છે કે જે એની વસ્તુની કિંમત નથી કરતો, એ સરકાર કરે છે. બાકી બધી વસ્તુની કિંમત તો સરકાર જ કરે છે. ઈ આપણે કયો માન્ય રાખવાનું. હવની કિંમત હવ કરે, હવના ખેતરની, મારા ખેતરની કિંમત હું કરી શકું, સરકાર નહીં. અમે તો સરકાર પાસેથી ખરીદી લીધેલી છે, ત્યાં તો અમારા પાસે હાથ બાર હોય ને અમારા નામના. નહીતર તો સરકારની હોય તો સરકાર પાસે ન હોય તો સરકાર એવી રીતે નિર્ણય જ કેવી રીતે આપી શકે? બીજું કે આજે બહેનોએ, તમે બધાએ મોદીજીને લેટરો લખ્યા છે, પત્ર લખ્યા છે. શું લખ્યું છે પત્રોમાં? શા માટે બહેનોને વડાપ્રધાનને પત્ર લખવાની જરૂર પડી? મોદીજીએ કીધું હતું કે જ્યારે તમારે જરૂર પડે ત્યારે પત્ર લખજો, હું આવીશ કીએ. તો કોઈ આવ્યું નથી, પત્રનો જવાબ આવ્યું નથી, કાંઈ નહીં. શું પત્ર શા માટે લખવા પડ્યા તમારે? પત્ર લખવા પડ્યા કે અમે 12 દિવસથી અહીંયા બેઠા છીએ, કોઈ જાતનો નિર્ણય નથી. અમે ગાંધીનગરે જઈને પાછા આવ્યા. એટલા માટે બહેનોને એમ થયું કે જ્યારે મોદીજીની એક સભામાં એવી રીતે કીધું હતું મોદીજીએ કે મારી બહેનો, તમે મૂંઝાતા નહીં, તમને ગમે ત્યાં જરૂર પડે તો મને ખાલી 5 રૂપિયાનો એક પત્ર લખજો એટલે હું તમને જવાબ 50 પૈસાનો પત્ર લખજો એટલે હું તમને જવાબ આપીશ. એટલે અમે અત્યારે બહેનો એ ભેગા મળીને એવો નિર્ણય કરી કે કદાચ ઓમ તો આપણને સરકાર જવાબ નથી આપતી, પત્ર લખીને કદાચ જવાબ આપે તો એવી રીતે જવાબ લઈ, એમ કે મોદીજીનું કહેવાનું શું થાય છે. એમ શું લાગે છે, આપશે જવાબ? હવે એ તો અત્યારે તો કેવી રીતે ખબર પડે? આશા છે તમને? જરાય નહીં આશા નથી, પણ અમે અમારી ટ્રાય કરીએ છીએ. ઓલું એમ કે આ કઈરું નહીં, એમ સરકારને કહેવાનું રહી ન જાય. એકે મોકો રહેવા નથી એકે મોકો રહેવા નથી દેવા ખેડૂત ભાઈને હવે તો. એમ તેમાં લખ્યો. સાંભળજો, એ 50 રૂપિયાના પોસ્ટ કાર્ડની જે વાતો થઈ હતી કે તમે બધા મારા બહેનો છો, એક પોસ્ટ કાર્ડ મોકલજો મને, તમારો ભાઈ બેઠો છે. તો હવે બહેનો ભાઈ પાસે આજીજી કરી રહી છે. જોઈએ કે આપણા માનનીય વડાપ્રધાન બહેનોના એ પોસ્ટ કાર્ડનો શું જવાબ આપે છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા, આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.